તો અમદાવાદમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત। વહેલી સવારે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે। છોટા હાથીના ડ્રાઈવરનું નીપજ્યું છે મોત। રોડ મધ્યે ઉભેલી ટ્રકના પરિણામે અકસ્માત સર્જાયો। પાર્કિંગ લાઇટ વગર રસ્તાની મધ્યે ઊભી હતી ટ્રક। ઈંટો ભરેલી ટ્રક સાથે અથડાતા નીપજ્યું છે મોત। અસલાલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તપાસ। હાલ મહત્વના સમાચાર। રોડ મધ્યે ઉભેલી ટ્રકના પરિણામે અકસ્માત સર્જાયો। ફરી એકવાર ઊભા વાહને અકસ્માત સર્જાયો છે। અમદાવાદમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત। ઈંટો ભરેલી ટ્રક ઊભી હતી જેની સાથે રસ્તામાં મધ્ય ઊભી હતી, જેમાં રોડ ઉભેલી ટ્રકના પરિણામે અકસ્માતની ઘટના બની છે। પાર્કિંગ લાઇટ વગર જ રસ્તામાં આ લાઇટ વગર ઊભી રાખવામાં આવી હતી। મહત્વનું છે, આવા એક નહીં પરંતુ અનેક અકસ્માતો સર્જાતા હોય છે, જ્યારે રોડ પર અચાનક આવી રીતે સાઈડમાં રસ્તામાં ઊભી રાખી દેવામાં આવે છે। અચાનક પૂર ઝડપે આવેલું વાહનને કોઈ પણ જાતનું ખબર નથી હોતી અને અચાનક ધડાકાભેર અકસ્માત સર્જાતા હોય છે। ત્યારે જ્યારે પણ આવી રીતે વાહન ઊભું રાખવામાં આવે ત્યારે સાઇડ લાઇટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। કોઈ પણ સાઇડ લાઇટનો ઉપયોગ ન રાખવાથી અકસ્માતની ઘટના બની છે। એક બેદરકારીના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે।